નવસારી જિલ્લો આમ તો બાગાયતી વિસ્તાર તરીકે ઓળખાય છે, પરંતુ હવે આ બાગાયતી વિસ્તારના ખેતરો ખાલી થવાની કગાર પર પહોંચ્યા છે। ડાંગરની ખેતી ઉપર નિર્ભર ખેડૂતો માટે હવે ખેતી કરવા દિન પ્રતિદિન મુશ્કેલ બની રહી છે। વાતાવરણની અનિશ્ચિતતા, પાણીની સમસ્યા અને જંગલી ભૂંડોનો ત્રાસ ખેડૂતોની તોડી રહ્યા છે કમર। નવસારી જિલ્લાની જમીન ફળદ્રુપ જમીન અને પાણીની ઉપલબ્ધ હોવા છતાં બદલાતા વાતાવરણ અને આર્થિક ગણિતોએ ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે। જિલ્લામાં 3000 હેક્ટર ખેતીની જગ્યા ઘટી હોવાનો અંદાજ છે। 5 વર્ષ પહેલા 52,000 હેક્ટરમાં ખેતી થતી હતી, પરંતુ એમાં પણ ઘટાડો નોંધાયો। હાલ ખરીફ વાવેતર માંડ 44,000 હેક્ટરમાં થાય છે। અગાઉ ડાંગરની ખેતી મહત્તમ ખેડૂતો કરતા હતા। 5 વર્ષ પહેલા 52,000 હેક્ટરમાં ખેતી થતી હતી, એ વિસ્તાર પણ હવે ઘટીને 44,000 હેક્ટર વિસ્તાર થયો। ડાંગરની ખેતી ઘટવા પાછળ એકમાત્ર વાતાવરણ જવાબદાર નથી। ડાંગરની રોપણી, કાપણી અને મજૂરોનો પણ મોટો પ્રશ્ન છે। તો નવસારી, વાંસદા અને ચીખલી જેવા અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતો જંગલી ભૂંડના ત્રાસથી તોબા પોકારી ઉઠ્યા છે।